વિનોદભાઈ પ્રેરિત મિર્જાપર ગ્રામ પંચાયત પેનલનું ચૂંટણી કાર્યાલય ખુલ્લું મુકાયું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મિર્જાપર ગામની અંદર વર્ષોથી જોતા આવ્યા છીએ કે જે સરપંચ આવ્યા હોય એ ગામના વિકાસમાં કામ કરતા હોય। અત્યારે છેલ્લા 10 વર્ષની વાત કરું તો જે ટીમ કામ કરતી હતી એમણે સમરસ બધા લોકોને સાથે રાખી અને ગ્રામનો વિકાસ કર્યો છે। અને આ પેનલની અંદર અત્યારે ગોપાલભાઈ જે સરપંચના ઉમેદવાર તરીકે આખી એની ટીમ ઉતારી છે અને વર્ષોથી જે ગામમાં રહ્યા છે, ગામના લોકો જો કે હળીમળીને ખૂબ શાંતિપૂર્વક રહ્યા છે એવા લોકોની આ પેનલ છે। અને ગોપાલભાઈની પર્સનલ વાત કરું તો કેટલાય વર્ષોથી આ ગામમાં રહીને ગામનું કોઈ પણ રાજકીય, સામાજિક કે વિકાસનું કામ હોય હંમેશા એ પોઝિટિવ પોતાનો સહકાર આપ્યો છે। એમના ધર્મપત્ની સ્વર્ગવાસ એ પણ ગામની અંદર કોઈ એવું ઘર નહીં હોય કે જેનો એની જોડે સંબંધ ન હોય। આ એક ગોપાલભાઈ એવી વ્યક્તિ છે કે રાતના પણ કોઈ લેડીઝ બીમાર થાય અને એના ઘરે જાતી એમના પત્ની પાસે તો બે ધડક જઈ શકતી એવું એનું વ્યક્તિત્વ છે। ગામના એક એક વ્યક્તિને એના ઉપર પૂરેપૂરો ભરોસો છે અને મને પણ વિશ્વાસ છે કે ગામની અંદર સમરસ રીતે બધા લોકોના પ્રશ્નો સાંભળશે અને અમે પણ જ્યારે રાજકીય રીતે કે સામાજિક રીતે આગળ હઈ ત્યારે ગામના વિકાસમાં અમારો સહયોગ હશે એ અમે એને પૂરેપૂરો આપશું। કારણ કે ઉપરથી ગ્રાન્ટ લઈ આવવાની હોય, જ્યારે લિંક ઉપરથી હોય તમારી સબળ ત્યારે જ તમે ગામના વિકાસના કામ કરી શકો। સરપંચને કોઈ પૈસા સીધા મળતા નથી, એના માટે ગ્રાન્ટો પણ મંજૂર કરાવવી પડતી હોય છે અને એ માટે વિનોદભાઈના ટેકાથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપર લેવલ સુધી એમની પ્રોપર લિંક છે। પોતે સજ્જન માણસ છે, ધારાસભ્યો, સંસદ સભ્યો જોડે પણ પોતે ઘરોબો ધરાવે છે। એટલે મને વિશ્વાસ છે કે આવતા સમયમાં આ પેનલ ખૂબ જંગી બહુમતીથી ચૂંટાશે। ગામના એક એક લોકો સાચી અને સારી વાત ઉપર વિશ્વાસ કરશે। ખોટી અફવાઓ કે ખોટી વાતની અંદર ગામના માણસો સુજ્ઞ છે, જાણી અને વિચારીને પોતાનો મત આપશે કે આપણું ભલું કેમાં છે। આ ચૂંટણી છે એ કોઈ પ્રસંગ લોકશાહીનો પ્રસંગ છે અને ગામના વિકાસનો પ્રસંગ છે। એટલે આની અંદર સગા સંબંધી કે નાત જાત ન હોય, માત્ર ગામના વિકાસને ધ્યાને લઈ અને વ્યક્તિને પારખી અને મત કરે ગામના બધા લોકો, એવી મારી વિનમ્ર અપીલ છે। લોક સંપર્કની અંદર અમે જ્યારે નીકળીએ છીએ ત્યારે વસ્તી જેટલી ઘરોની અંદર હોય બધા બહાર નીકળી આવે છે અને બધા મળીને એક જ વાત કરે છે કે તમારી પેનલના વિનોદભાઈ વરસાણી છે તાલુકા પંચાયતના પ્રમુખ, જ્યારે કામ થતું હોય ત્યારે સવાર અને સાંજ 2 ટાઈમ રાઉન્ડ મારે કે કામની ક્વોલિટી। અગાઉ સીસી રોડ બનતા હતા, ત્યારે 3 કરોડના રોડ બનાવ્યા, આરસીસી બન્યા, જેના અંદર લોખંડ પાથરી અને જેમ આપણે મકાનની સ્લેબ ભરીએ એ ટાઈપના રોડોના કામ થયા। એટલે હવે એ રોડોને 10 વર્ષ સુધી જોવું નહીં પડે। બાકીના રોડ જે હશે એ દર વર્ષે થવાના જ છે અને કરવા પડશે એટલા માટે કે મિર્જાપરની અંદર વસ્તી એટલી વધતી જાય છે, બાળકોને ભણાવવા માટે કે ધંધા અર્થે કે તમે એ કોલોની અંદર રોડ પૂરા કર્યા અને 1 વર્ષ પાછી એ કોલોનીની અંદર 500 મકાન બીજા વધી ગયા હોય, કારણ કે મકાન વેચાય પણ એટલા જ છે। એટલે એને પણ પાછી પાણીની, રસ્તાની, લાઇટની દરેક સુવિધાની જરૂરત છે। તેમજ જે અમારી પંચાયતની અંદર સભ્યો છે, ધારો કે વડાપ્રધાનશ્રીએ કોઈ યોજના જાહેર કરી આયુષ્માન કાર્ડ, તો સાથે મળીને ઘરોમાંથી કુટુંબોને બહાર કાઢી અને એમના કાર્ડ કરાવવા એ આ પંચાયતના સભ્યોની એક લાગણી છે કે એ માણસોને આરોગ્યની સુવિધા પૂરી મળી રહે। અત્યારે આરોગ્યની સુવિધા એટલી બધી અઘરી થઈ ગઈ છે અને મોંઘી થઈ ગઈ છે કે નાનો માણસ સારું કોઈ એવું ઓપરેશન કરવું હોય તો માણસને વંજાવવો પડે, પણ માનનીય વડાપ્રધાનની યોજનામાંથી આયુષ્યમાન કાર્ડ અત્યારે 10 લાખ સુધીની યોજનાનો લાભ ગરીબ માણસો લઈ શકે આટલું બધું કર્યું છે। અને કોરોના પછી દરેક ગામની અંદર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જો ગરીબ માણસોને અનાજ મફત વિતરણ કરતા હોય તો આનાથી માથે તો આ દુનિયાની અંદર ક્યાંય આવી જોગવાઈઓ નથી કે જે આપણા હિન્દુસ્તાનની અંદર છે। આ ગામનો વિકાસ, ગામની અંદર એજ્યુકેટેડ પ્રજા છે, લોકફાળાની જરૂર પડે તો એનઆરઆઈ પાર્ટીઓ એટલી બધી છે કે હમણાં ચાલુ વર્ષે આ ગામની અંદર સમાજવાડી 6 કરોડના ખર્ચે જો બની હોય તો લોકફાળાથી બની છે કે આર્થિક પણ સુખી ગામ છે અને નાના માણસો પ્રત્યે ભાવના ધરાવે છે। એટલે અમે પ્રચારમાં નીકળીએ છીએ ત્યારે
અમને પોતાને પણ એમ થાય છે કે માણસો આજે રૂપાળા જોઈને મત નથી આપતા, કામ જોઈને મત આપે છે. છેલ્લા 7 વર્ષમાં વિનુભાઈની બોડી એટલું બધું કામ કર્યું છે કે માણસો સામેથી બોલાવે છે કે તમે અમારે મિટિંગ કરવી છે, તમે આવો. એટલે આ પ્રક્રિયા ગામની લાગણી છે અને ફરી પાછા વિનોદભાઈના જે સહયોગી પેનલ છે 110% જીતવાની છે અને કામ પણ કરવાની છે. આમ તો ભલે મિર્જાપર ગ્રામ પંચાયત કહેવાય, પણ ભુજની બાજુમાં ગામ છે. તો ભૂકંપ પછી જેમ ભુજનો વિસ્તાર વધ્યો એ મિર્જાપરનો પણ લગભગ છેલ્લા 20 વર્ષમાં 10 ગણું મિર્જાપર વધ્યું અને છેલ્લા લગભગ 8 થી 10 વર્ષમાં 2 ગણું વધ્યું. જ્યારે 2017માં મારા ધર્મપત્ની જ્યારે અમે ચૂંટણી લડી અને સરપંચ તરીકે અમે અમારે 12 અમે સભ્યો જીત્યા અને 5 વર્ષ અમે વહીવટ કર્યો. પછીના 3 વર્ષ વહીવટ શાસન ચાલ્યું. આ 8 વર્ષના કાર્યકાળમાં ઘણું બધું કામ અમારે ભાગે આવ્યું. કેમ કે અગાઉ જે બોડી હતી એને ગટર સમિતિ કોઈ નથી, ગામની ગટરો પણ માણસો ખુદ સંભાળતા હતા. અમે જ્યારે સરપંચ બન્યા ત્યારે સૌથી પહેલાં અમે ગટર કમિટી વીખી અને પંચાયત હસ્તક લીધી. દૂરની સોસાયટીઓમાં તો ગટરો હતી જ નહીં અને પાણીની લાઈનો પણ ગામમાંથી પસાર થતી હતી. તો અમે દૂરથી વાડીઓમાંથી સોસાયટીમાં પાણી લાઈનો નાખી અને લગભગ 70% મિર્જાપરના 70% વિસ્તારોમાં ગટરના અને પાણીના કનેક્શન અમે આપ્યા. અમારી હંમેશા પ્રાથમિકતા એ હતી કે કોઈ પણ ઘર પાણી અને ગટર વગરનું ન હોવું જોઈએ. અમે જ્યારે એ કાર્ય પૂરા કર્યા પછી રસ્તાઓની જરૂર પડી તો શાસનશ્રીને પણ ધ્યાન દોર્યું, ધારાસભ્યને પણ ધ્યાન દોર્યું. વિનોદભાઈ દ્વારા 3.25 કરોડના ખર્ચે આજુબાજુના સોસાયટીના વિસ્તારોમાં રસ્તાના કામો કર્યા અને જ્યારે અમે ધારાસભ્યો દ્વારા જે ધ્યાન દોર્યું એની પણ ઘાટમાંથી આપણે જ્યારે અહીંયા ઊભા છીએ ત્યારે મિર્જાપર બસ સ્ટેશનથી કરી અને બીજો પ્રવેશ દ્વાર છે ભાણે તળાવની બાજુમાં અને ક્રિકેટની ગ્રાઉન્ડ સુધી એ રસ્તો પણ ખરાબ હતો. એના માટે પણ 1 કરોડની ગ્રાન્ટ ફાળવી અને મિર્જાપર ગામમાંથી નવલ પાર્ક સોસાયટીમાં જવાનો રસ્તો એના માટે પણ 1 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી અને બાજુમાં જે ટેકે પટેલ હોસ્પિટલ બની એના માટે પણ 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સરકારે ગ્રાન્ટ આપી. તો વિકાસના કામો તો પુષ્કળ પ્રમાણમાં થયા. અમે અમારા જે જરૂરિયાતો હતી અમે સરકાર ધ્યાન દોર્યું, અમારા ધારાસભ્યોનું ધ્યાન દોર્યું. અમને એક વાતની ખુશી છે કે આજે મિર્જાપરમાં એક પણ ઘર ગટર વગરનું કે પાણી વગરનું નથી. કામો તો થઈ શકે પણ કામ કરવા માટે સારી એવી બોડી હોય અને સારા સભ્ય હોય તો અમારા જે ભીમજીભાઈ જે છે એ સતત રાત દિવસ સવારે 7 થી કરીને રાતના જ્યાં સુધી કામ ચાલુ હોય ત્યાં સુધી સતત ગામમાં રહેતા હોય. અમે પણ ગ્રાન્ટની વ્યવસ્થા કરતા પણ બહુ ઓછા લોકો એવા હોય કે ગામડામાં ઉપરીને કામ બધા કરાવતા હોય. તો આજે જ્યારે ચૂંટણી જાહેર થઈ તો ફરી પાછા અમે જે અમારા જે જૂના સભ્યો હતા એ સભ્યોની જ અમે પેનલ બનાવવાનું નક્કી કર્યું. જે તે વિસ્તારના સભ્યો જે ગયા વખતે હતા એ લોકોને અમે પહેલે ચોઈસ આપી. હમણાં જે 9% જે બક્ષી અનામત હતી એ વધીને આજે 29% થઈ. એના કારણે જે અમુક સીટોમાં ફેરફાર થયા અને જે સભ્યો અમારા જૂના જે સેટ થતા હતા એ લોકોને અમે પહેલે પસંદ કર્યા. જૂની બોડીમાંથી અમારા 5 સભ્યો જૂની બોડીના જ છે અને આજુબાજુ સોસાયટીમાંથી હંમેશા અમારો એવો આગ્રહ હોય કે સોસાયટીવાળા જ સાથે મળીને એક સભ્ય આપે જેથી કરીને ભાઈચારો જળવાઈ રહે. અને ખાસ તો ભુજમાં મિર્જાપરમાં એક સારી એક બાબત એ છે કે અહીંયા પચરંગી પ્રજા છે, ઘણા બધા જ્ઞાતિના લોકો વસે છે. તો કોઈ અનિચ્છનીય બનાવ નથી બનતા અને સતત ભાઈચારો બધામાં જળવાઈ રહે છે અને કોઈ નાની ખટપટ પણ આ ગામમાં નથી. ચૂંટણીઓ તો આવતી રહે. હું પણ મિર્જાપરના લોકોને અપીલ કરું છું કે ચૂંટણીઓને કોઈ ધ્યાનમાં ન રાખી અને ચૂંટણી પતી ગયા પછી પણ ભાઈચારો જળવાઈ રહે એવી હું લોકોને અપીલ કરું છું. અને ખાસ તો જ્યારે આ ચૂંટણી આપણા દ્વારે આવી છે તો લોકોને 22 તારીખે જે મતદાન યોજાવાનું છે તો લોકોને હું ખાસ અપીલ કરું છું કે 22 તારીખે સમય કાઢી અને ચોક્કસ મતદાન કરે. ગઈ વખત 70% વોટિંગ થયેલું હતું. આ વખતે અમને અપેક્ષા છે કે 5% વોટિંગ વધશે અને 75% જેવું વોટિંગ થશે. લગભગ 6,500 વોટિંગ મિર્જાપર ગ્રામ પંચાયતનું છે. જ્યારે 2017ની વાત કરી ત્યારે લગભગ 4,000 વોટિંગ હતું. તો તમે પણ સમજી શકો છો કે 7 વર્ષમાં 2500નું મતદાન વધ્યું તો કેટલો બધો વિસ્તાર વધ્યો, કેટલું બધું કામ અમારે ભાગે આવ્યું. પણ અમે સક્ષમ હતા અને બધા કામો પૂરા કર્યા છે
આજે લોકોનો અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે અમે સતત 8 વર્ષથી લોકો વચ્ચે રહ્યા છીએ, લોકોના કામોમાં ધ્યાન આપ્યું છે. તો તમે પણ જોઈ શકો બહુ સંખ્યામાં લોકો અહીં આવ્યા છે. ફરીને હું અપીલ કરું છું ગામ લોકોને કોઈ ચૂંટણીમાં કોઈ રાગદ્વેષ ન રાખે, અને ચૂંટણીનું જે એક લોકશાહી પર્વ છે એ તો આવે અને જાય, ગામમાં સમ જળવાઈ રહે એવા અમે સતત પ્રયત્ન કરશું અને ગામ લોકોને સાથે મળીને અમે કામ કરશું. વિસ્તાર વધે છે એ રીતે જરૂરિયાતો પણ વધતી હોય છે. એવી જ રીતે જે આપણે લોકસંપર્કમાં જાઓ છો, આપના જે વિકાસ કાર્યો થયા છે ભૂતકાળમાં એને તો લોકો વખાણતા જ હશે, તો સાથે સાથે કંઈક ખૂટતી કડીઓ પણ જણાવતા હશે. એ મહત્વની શું કડીઓ છે? વિકાસ એક એવી વસ્તુ છે કે તમે ગમે એટલું કરો, ગમે એટલી એક સોસાયટીને કામ પૂરા કરો, બીજી સોસાયટી બને, બીજીને પૂરા કરો, ત્રીજી બને. સ્વાભાવિક છે કે ભુજની બાજુમાં છે તો ગામડાઓની વસ્તી જે બધી ભુજમાં આવતી હોય, ભુજમાં જમીનનો ભાવ આસમાને હોય, તો બજેટ પ્રમાણે લોકો મિર્જાપર માટે આપણે સેટ કરતા હોય છે. તો લગભગ 80% રસ્તાના કામો અમે ધારાસભ્યની ગ્રાન્ટથી કે સબસિડી ગ્રાન્ટથી અમે પૂરા કર્યા છે. જે કાંઈ રસ્તાઓના કામ બાકી છે એ લોકોની એક જ વાત છે કે ભાઈ અમે રસ્તાનું કામ જે બાકી છે એ પૂરું કરજો, કારણ કે ગટર પાણી તમે કોઈ એવું બાકી રાખ્યું જ નથી કે કોઈ એવું ઘર બાકી નથી કે ગટરને પાણી ત્યાં ન પહોંચી આવે. ખાસ દૂરના સોસાયટીઓમાં રસ્તાના કામો હજી પણ છે, કારણ કે એ તો બધું રહેવાનું. અમે એ કામો પૂરા કરશું તો બીજી સોસાયટી બની જવાની. એટલે વિકાસ હંમેશા રહે. તમે 10 કામ કરો, 10 કામ હોય 8 કામ થાય તો પાછા 2 કામ નવા ખુલી જાય. પણ સતત લોકો વચ્ચે રહી અને જે પ્રાથમિકતા હોય, મેઇન રોડ બનાવવાનો હોય કે જ્યાં વધારે આવડ થતી હોય, એ બધા અમે ગામ લોકો અને અમારા જે સભ્યો છે સાથે મળી અને જે જરૂરિયાત જે અગ્રતા ધોરણે કરવાનું હોય એ પહેલું કરશું. લગભગ 30 વર્ષ પહેલાં મિર્જાપર જે જૂનું ગામતળ છે એમાં અમારા જે માજી સરપંચ છે કરશન બાપા, જે ખૂબ લોકપ્રિય અને લોકલાગણીવાળા હતા, એને જે ગટર લાઈનો નાખેલી છે, જે તે વખતે સિમેન્ટની લાઈનો ગટરની અને પાણીની નાખેલી છે તે ઘણી બધી ખરાબ હાલતમાં છે. તો સૌથી પહેલાં તો અમે જે જૂની ગટર લાઈનો જે છે જે ગામતળમાં છે, ગટર અને પાણી, એ તાત્કાલિક ધોરણે અમે એ ગટરના અને પાણીના કામો કરશું. અત્યારે જ્યારે એપ્રિલ મહિનામાં જ્યારે સરકાર જે ગ્રાન્ટો ફાળવતી હોય તો એટીવીટીમાંથી, આયોજનમાંથી, તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ હોય કે તાલુકા પંચાયતની કે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ હોય, એમાં પણ બધી જગ્યાએ ગ્રાન્ટોની માગણી કરી અને લગભગ 50 થી 60 લાખ રૂપિયા ગટર અને પાણીના ફાળવેલા છે. તો સૌથી અગ્રતા ધોરણે અમે જે જોઈ મિર્જાપર જે ગામ જે છે એમાં પાણી અને ગટરની લાઈનો બદલાવશું. અને લગભગ 3 વર્ષથી અમે હાઈસ્કૂલ અમારી પાસે થયેલી છે, તો એક હાઈસ્કૂલ બિલ્ડિંગ નથી, તો તાત્કાલિક ધોરણે એનું બિલ્ડિંગ બને એના પણ અમે પ્રયત્ન કરશું. સજાનગર પ્રાથમિક શાળા છે તેમાં પણ 8 ધોરણ સુધી સ્કૂલ છે, એમાં માત્ર 3 રૂમ છે, એના માટે પણ પ્રાથમિક શાળા બને એના પણ પ્રયત્ન કરશું. બાજુમાં મોચીરાઈ વિસ્તાર છે ત્યાં પણ સ્કૂલ જર્જરી થઈ ગઈ છે, એ તો નવી સ્કૂલ પાસ બી થઈ ગઈ છે, તો એનું પણ એક બિલ્ડિંગનું કામ કરવાનું છે, એ પણ અમે અગ્રતા ધોરણે લેશું. અને ખાસ જ્યારે અમે આ જે ગટરની પાણી લાઈનો નાખશું તો એમાં જે રસ્તાઓ બધા તૂટફૂટ થશે, તો એના માટે પણ હમણાં કેશુબાપાએ આપણે 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રાખેલી છે. જ્યારે અમે ગટર અને પાણીના કામો કરશું ત્યારે ઘરોઘર ગેસના કનેક્શનો મળી જાય અને જે અંડરગ્રાઉન્ડ જે કામો હોય, ગટરના હોય, ગેસના, પાણીના, એ કમ્પ્લીટ થશે પછી અમે સીસી રોડનું આયોજન કરીશું. જી, આપ એક સરસ વાત કરી કે ભાઈ આપણે જે રોડ રસ્તાના કામ થશે એની સાથે ગેસના આયોજનબદ્ધ કામગીરી અને એમનેમ કામગીરીમાં ફરક છે. તો આપે જે કેવી સારો એક મુદ્દો છે, તો એ વિશે આપણા શું આયોજન હશે? ટોટલી કેટલા કામ કેવી રીતે પાર પાડશો? આ જે તે વખતે જ્યારે ગામડાઓમાં ગટર લેનું નથી ત્યારે બધા ગટર પોતાના બોખાર કે બોખારના ખાડા હતા, તો બધાના મકાનની બાજુમાં એક બધી બોખારો છે, તો વચ્ચેનો જ એક 5 ફૂટની કટ કરી કટર મશીનથી લઈ અને 5 ફૂટનો આખી શેરીમાં કટ કરી એ 5 ફૂટમાં જ ગટર અને પાણીની લાઈનો નાખી અને ગટરવાળાથી પણ બધી વાતચીત થઈ ગઈ છે. એને પણ એને એક ડિઝાઇન બનાવેલી છે અને જે રસ્તાઓમાં જે લોકો તોડશે એના માટે પણ એ લોકો પંચાયતની સહમતિ માગેલી છે. તો સૌથી પહેલાં જ્યારે અમારી બોડી જ્યારે આવશે ત્યારે તાત્કાલિક એને ઠરાવ કરી અને પૈસા ભરવાના જે લોકોને આવતા હોય એના માટે માગણી કરી અને સૌથી પહેલાં અમે ગેસ કનેક્શનનું કામ કરવા દઈશું, કારણ કે જેનાથી ગેસ કનેક્શન વસ્તુ એવી છે કે પછી અમે તોડફોડ કરી તો ગેસની લાઈનો કોઈ દુર્ઘટના બને, એટલે સૌથી પહેલાં અમે ગેસના કામો કંપની કરી જાય પછી અમે ગટરના અને પાણીના કામો આદર્શો કે જેનાથી કરીને ગેસની લાઈનોને નુકસાન ન થાય. હવે પછીના જે કંઈ કામો હશે, કારણ કે આ કામો રોજ નથી થતા. 30 વર્ષ પહેલાં ગટર પાણીના પાઇપો નાખ્યા, આ બધા રસ્તાઓ બન્યા, પણ હવે 30% વિસ્તારોમાં પણ અમે જે જૂની ગટર લાઈનો હતો પાણી લાઈન પણ બદલાવી નાખી. પણ હવે
આ વિકાસ તો આપણે વાત કરી, પણ હવે એક યોજના બંધ કે આવનારા 50 વર્ષોમાં કામ જોવા ન પડે એ ધ્યાને રાખી અને ઉચ્ચ ક્વોલિટીનું કામ થાય એ બાજુ અમે ચોક્કસ પ્રયાસ કરશું.